ઓકે, ડિફરન્સ બિટવીન મશીન ટુ મશીન એન્ડ આઈઓટી. ઓકે, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, જીટીયુમાં ક્વેશ્ચન પૂછાઈ શકે તમને, ડિફરન્સ બિટવીન મશીન ટુ મશીન એન્ડ આઈઓટી. ઓકે, તો મશીન ટુ મશીન એટલે કે ફક્ત મશીનથી મશીન કોમ્યુનિકેશન શક્ય છે, બરોબર. અને આઈઓટીમાં શું હતું કે મશીન ટુ મશીન પણ હતું, મશીન ટુ હ્યુમન પણ કોમ્યુનિકેશન શક્ય હતું, બરોબર. આ ડિફરન્સ મેઇન ડિફરન્સ કહેવાય આને. પછી પોઈન્ટ ટુ પોઈન્ટ કોમ્યુનિકેશન, અને આમાં મલ્ટી પોઈન્ટ કોમ્યુનિકેશન. ઓકે, મશીન ટુ મશીનમાં નોન આઈપી પ્રોટોકોલનો ઉપયોગ કરે છે અને આઈઓટીમાં આઈપી પ્રોટોકોલનો ઉપયોગ કરે છે આઈઓટીમાં, બરોબર. પછી નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો ડેટા લોકલી સ્ટોર થાય છે, અને આમાં ડેટા છે એ ક્લાઉડમાં પણ સ્ટોર થાય છે અને લોકલ પણ ડેટા સ્ટોર થાય છે, બરોબર. હવે આમાં રિયલ ટાઈમ ડેટા પ્રોસેસિંગ શક્ય છે મશીન ટુ મશીન ટેકનોલોજીમાં, અને આઈઓટી ટેકનોલોજીમાં રિયલ ટાઈમ ડેટા પ્રોસેસિંગ શક્ય છે બંનેમાં, બરોબર. બંનેમાં ડેટા પ્રોસેસિંગ જે છે એ શક્ય છે, બરોબર. નેક્સ્ટ જોઈએ તો સ્કેલેબલ ઓછું છે અને સ્કેલેબલ વધારે છે, બરોબર. મુખ્યત્વે ઓટોમેશન માટે ઉપયોગી છે મશીન ટુ મશીન ટેકનોલોજી. ઓકે, અને આ ઓટોમેશન સિવાય ફક્ત ડેટા મેળવવા અને ડેટા ફક્ત મોકલવા માટે ઉપયોગી છે, બરોબર. પછી મશીન ટુ મશીન હાર્ડવેર બેઝ ટેકનોલોજી છે, બરોબર. આ ટેકનોલોજી છે એ મશીન ટુ મશીન હાર્ડવેર બેઝ ટેકનોલોજી છે, અને હાર્ડવેર અને સોફ્ટવેર બંને આધારિત ટેકનોલોજી છે, બરોબર. નેક્સ્ટ પોઈન્ટ, મશીન ટુ મશીન ડિવાઇસને હંમેશા ઇન્ટરનેટ એક્સચેન્જ ની જરૂર નથી, બરોબર. ઇન્ટરનેટ એક્સેસની જરૂર નથી મશીન ટુ મશીન ડિવાઇસને હંમેશા, બરોબર. અને આ મોટે ભાગે સતત ઇન્ટરનેટ એક્સેસની જરૂર પડે છે, બરોબર, આઈઓટીમાં. ઓકે, લાસ્ટ પોઈન્ટ જોઈએ, સ્મોલ સ્કેલ પ્રોજેક્ટ માટે ઉપયોગી છે, અને આ લાર્જ સ્કેલ પ્રોજેક્ટ સુધી વિસ્તૃત કરી શકાય છે આઈઓટીનું, બરોબર. ઓકે, તો આનો ડિફરન્સ હતો. ઓકે.